દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પાપે લોકો અનેક સમાજચાવ થઈને સરકારની યોજનાઓથી લાભાર્થીઓ વંચિત રહી જાય છે. આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે. મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજ નગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આક્ષેપ કરી રહ્યા છે. મહિલા પોતાની સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતમાં ધર્મના ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે? જો વંચિત હોય તો સતત તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી જતાં વેરો વસૂલવા ઉઘરાણી કરવામાં આવે છે. પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈને રીતસર આજીજી કરી રહેલી મહિલાને ન્યાય મળે તે જરૂરી છે. રિપોર્ટર રીતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી. બોલો સાહેબ, મારું ઘર ડૉક્ટર વખતનું ભર્યું તે 3 વર્ષે ફેરજી. સિવિલમાંથી હું દાખલા લાવી આખો દન પાડીને એ બી ફેરજી. ફરીથી ફોરમ બી એવું જવા દીધું, ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી. કોઈ ચોપડોમાં, પંચાયતના ચોપડોમાં મારું નામ નથી. હું ગરીબ માણસ, વિધવા હું. સાહેબ, મારું કોઈ નથી આ દુનિયામાં. તમે સોએ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું, મહેનત કરીને સેવા પૂજા કરું. પાણીનો નળ બી નથી મળતો. આ પંચાયત મને બહુ દુઃખી કરે. મારી અરજ વિનંતી સાંભળો સાહેબ. તમે તપાસ કરો, ફોટા પાડી દો, મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ. તો પછી હું તમને આ વાત એમાં મેં રજૂ કરી. સાહેબ, મને આટલું ઘર કરી આલો. મારી પાસે ખાવા પણ પૈસો નથી એ પ્રમાણે સમાર. એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. તે મારી અરજ સાંભળો સાહેબ. કોણ પંચાયતવાળા ધક્કા ખવડાવું? પંચાયતવાળા ધક્કા ખવડાવવાનું. વળી પંચાયતમાં એક, પેલી પંચાયતમાં તો, પેલી પંચાયતમાં તો એક, વળી પંચાયતમાં. આ મારું તો કોઈ સાંભળતું નથી.